રાતના લગભગ 10 વાગ્યા હતા। દિલ્હીથી મુંબઈ જતી રાજધાની એક્સપ્રેસ પ્લેટફોર્મ પર આવી ચૂકી હતી। રાહુલ 28 વર્ષનો સ્માર્ટ અને આકર્ષક યુવક પોતાના કન્ફર્મ ટિકિટ સાથે ટ્રેનમાં ચઢ્યો। તેને એક કોચમાં બર્થ નંબર 23 મળી હતી। તેણે પોતાનો સામાન મૂક્યો અને પોતાની સીટ પર બેસી ગયો। થોડી વારમાં ટ્રેન ચાલુ થઈ ગઈ। બારીમાંથી બહાર જોતા રાહુલને લાગ્યું કે આ સફર લાંબો થવાનો છે। ત્યારે જ તેની નજર પોતાની સામેની બર્થ પર પડી, જ્યાં એક ખૂબ જ હસીન છોકરી બેઠી હતી। ઘટ્ટ વાળ, મોટી મોટી આંખો અને ગુલાબી હોઠ। તે કોઈ પુસ્તકમાં ખોવાયેલી હતી, પરંતુ ક્યારેક ક્યારેક હળવા સ્મિત સાથે તેની આંખો પણ ચમકી ઉઠતી હતી। રાહુલે હિંમત કરીને કહ્યું, "હાય, હું રાહુલ અને તમે?" છોકરીએ નજર ઉઠાવી અને હળવું સ્મિત કર્યું, "હાય, હું સના." થોડી જ વારમાં બંને વચ્ચે વાતો શરૂ થઈ ગઈ। રાહુલને ખબર પડી કે સના મુંબઈ જઈ રહી હતી પોતાના એક ખાસ મિત્રને મળવા। તેની વાતો નશાની જેમ રાહુલને ખેંચી રહી હતી। રાત ઘેરી થવા લાગી હતી। ટ્રેનની ગતિ તેજ થઈ ચૂકી હતી અને કેટલાક મુસાફરો પોતાની બર્થ પર સૂવાની તૈયારી કરી રહ્યા હતા। પરંતુ રાહુલ અને સનાની વાતો ખતમ થવાનું નામ જ નહોતી લઈ રહી। રાહુલે હળવા મજાકિયા અંદાજમાં પૂછ્યું, "તો તું કોઈને મળવા જઈ રહી છે? બોયફ્રેન્ડ છે તારો?" સનાએ શરારતી અંદાજમાં જવાબ આપ્યો, "કદાચ, પણ હું તને શું કામ કહું?" રાહુલ હસી ગયો, "તો આ રાજની વાત છે." સનાએ ઊંડી નજરોથી તેને જોયો અને ધીરેથી કહ્યું, "દરેક છોકરી પાસે કેટલાક રાજ હોય છે જે ફક્ત ખાસ લોકો માટે હોય છે." રાહુલનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું। સનાની આંખોમાં એક અલગ જ આકર્ષણ હતું। રાતના લગભગ 2 વાગ્યા હતા। ટ્રેન કોઈ નાના સ્ટેશન પર રોકાઈ। બહાર હળવો વરસાદ પડી રહ્યો હતો। કેટલાક મુસાફરોને ગાઢ નિંદ્રા લાગી હતી, તો કેટલાક હળવા અવાજો વચ્ચે પોતાના વિચારોમાં ખોવાયેલા હતા। રાહુલે જોયું કે સના ઉઠી અને બાથરૂમ જવા માટે નીકળી, પરંતુ થોડી વાર પછી જ્યારે તે પાછી આવી તો તેની ચાલમાં કંઈક અલગ જ આકર્ષણ હતું। તેના વાળ હળવા ભીના હતા અને તેની આંખોમાં એક અલગ જ ચમક હતી। રાહુલે હળવેથી પૂછ્યું, "સબ ઠીક તો છે?" સનાએ ધીરેથી તેની પાસે આવીને કહ્યું, "વરસાદ ખૂબ સારો લાગી રહ્યો હતો એટલે થોડી ભીંજાઈ ગઈ, પણ હવે ઠંડી લાગી રહી છે." રાહુલે પોતાના બેગમાંથી એક શોલ કાઢ્યો, "આ લો, આ ઓઢી લો." સનાએ શોલ પકડ્યો, પરંતુ રાહુલની આંગળીઓથી તેની આંગળીઓ સ્પર્શી ગઈ। બંને વચ્ચે હળવો કરંટ દોડી ગયો। ટ્રેનની ગતિ તેજ હતી, પરંતુ રાહુલ અને સનાના દિલોની ધડકનો તેનાથી પણ વધારે તેજ હતી। સનાએ શોલને પોતાની પર લપેટી લીધો, પરંતુ તેની આંખો હજુ પણ રાહુલ પર ટકેલી હતી। થોડી વાર પછી જ્યારે બોગીમાં લગભગ બધા મુસાફરો સૂઈ ગયા હતા, સના ધીરેથી રાહુલ તરફ ઝૂકી અને ફફડાવી, "તને ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે આ રીતે જોડાણ મહેસૂસ થયું છે?" રાહુલે ધીમા અવાજમાં કહ્યું, "પહેલી વાર થઈ રહ્યું છે." સનાએ સ્મિત કરીને ધીરેથી રાહુલનો હાથ પકડ્યો। રાહુલના શ્વાસ તેજ થઈ ગયા। "શું તું મારી સાથે એક રાજ શેર કરીશ?" સનાએ નજીક આવીને પૂછ્યું। રાહુલે ધીરેથી માથું હલાવ્યું। સનાએ પોતાની આંગળીઓ રાહુલના હોઠો પર રાખી દીધી અને હળવા અવાજમાં કહ્યું, "મને રહસ્યમય રાતો પસંદ છે, જ્યારે બે લોકો એકબીજાને પૂરી રીતે મહેસૂસ કરી શકે, કોઈ પણ રોકટોક વગર." રાહુલનું શરીર તપવા લાગ્યું। સના તેની એટલી નજીક હતી કે તેની હળવી ખુશ્બુ રાહુલને બેહોશ કરી રહી હતી। સના ધીરે ધીરે રાહુલની વધુ નજીક આવી ગઈ। તેમના હોઠ બસ એકબીજાને સ્પર્શ કરવા જ વાળા હતા કે અચાનક ટ્રેન હળવા ઝટકા સાથે હલી અને સનાનું શરીર સીધું રાહુલની બાહોમાં આવી ગયું। રાહુલે તેને જોરથી પકડી લીધી। સનાએ પોતાની આંખો બંધ કરી લીધી, જાણે કે તે આ અહેસાસને પૂરી રીતે મહેસૂસ કરવા માંગતી હોય। રાહુલે ધીરેથી તેના ચહેરાને સ્પર્શ કર્યો અને સનાએ પોતાને તેની નજીક કરી લીધી। રાતનો નશો, વરસાદનો હળવો અવાજ અને ટ્રેનની હળવી હલચલે માહોલને વધુ જુનૂની બનાવી દીધો। રાત પસાર થવા લાગી, પરંતુ તેમની વચ્ચેની ગરમાહટ વધુ વધી રહી હતી। તેઓ એકબીજાની એટલા નજીક આવી ગયા હતા કે હવે તેમની વચ્ચે શબ્દોની જરૂર નહોતી, ફક્ત સ્પર્શ, આંખોની વાતો અને દિલની ધડકનો જ બધું કહી રહી હતી। સવાર થતાં થતાં જ્યારે ટ્રેન મુંબઈ પહોંચવા લાગી, બંનેના ચહેરા પર એક અનકહી સ્મિત હતું। સનાએ ધીરેથી રાહુલનો હાથ પકડીને કહ્યું, કદાચ આ આપણી પહેલી અને છેલ્લી મુલાકાત હતી, યા કદાચ નહીં।
રાહુલે તેની આંખોમાં જોયું અને સ્મિત કર્યું. કેટલાક સફર ક્યારેય ખતમ નથી થતા, સના. ટ્રેન રોકાઈ. સનાએ રાહુલ તરફ જોયું, પછી કંઈ પણ કહ્યા વગર ભીડમાં ખોવાઈ ગઈ. રાહુલ ત્યાં જ ઊભો રહ્યો. જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઇક અને શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.